વેલકમ ટુ ઓનલાઈન પ્લેટફોર્મ એન્જલ. આપણે આજે ધોરણ 12 નીટ ટેસ્ટની આન્સર કીનું સોલ્યુશન કરીશું. હવે નંબર 1 આપણે જોઈએ. નંબર 1 એટલે 91 થી આપણે ક્વેશ્ચનની શરૂઆત કરીશું. તો 91 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. તો 91 વિવિધ ક્ષતિઓ દૂર કરવા માટે જનીન ઇજનેરી વિદ્યામાં શેનો ઉપયોગ કરીને પુનઃસંયોજિત ડીએનએ રિકોમ્બિનેન્ટ ડીએનએનું નિર્માણ કરવામાં આવે છે. તો અહીંયા 91 નંબરનો પ્રશ્ન છે. જુઓ, 91 નંબરનો પ્રશ્ન છે જેની અંદર જનીન ક્લોનિંગ, જનીન સ્થાનાંતરણ એ ઓપ્શન છે. બી છે જનીન ક્લોનિંગ અને જૈવ પ્રક્રિયાઓ છે. સી છે બાયો ઇન્ફોર્મેટિક્સ અને જનીન સ્થાનાંતરણ. ડી છે બાયો ઇન્ફોર્મેટિક્સ અને જનીન ક્લોનિંગ છે. તો આન્સર એની અંદર આવશે આપણો જનીન ક્લોનિંગ અને જનીન સ્થાનાંતરણ. એટલે ઓપ્શન આપણો આવશે અમદાવાદ. આન્સર આવશે રાઈટ આન્સર અમદાવાદ. આગળ જઈએ 92 નંબરનો ક્વેશ્ચન. 92 નંબરનો ક્વેશ્ચન જોઈએ. પરંપરાગત અને આધુનિક આણ્વીય બાયોટેકનોલોજીનો સમાવેશ કરીને બાયોટેકનોલોજીની વ્યાખ્યા કઈ સંસ્થાએ આપી? તો આપણને ખબર છે કે રૂઢિગત અને આધુનિક આણ્વીય બાયોટેકનોલોજી સમાવેશ કરીને આપી તો EFB, યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી. એટલે જવાબ આવશે આપણો ચેન્નઈ. 93 નંબરનો જુઓ. 93 નંબર પ્રથમ રિકોમ્બિનેન્ટ ડીએનએનું નિર્માણ કઈ રીતે કરવામાં આવ્યું હતું? તો પ્રથમ રિકોમ્બિનેન્ટ ડીએનએ સાલ્મોનેલા ટાઇફીમુરિયમ નામના જે બેક્ટેરિયા હતા એના પ્લાઝમિડ અને આપણે એન્ટીબાયોટિક પ્રતિરોધી જનીન આ બંનેને જોઈન્ટ કરીને જે આપણે પ્રથમ રિકોમ્બિનેન્ટ ડીએનએ બનાવેલું. બરાબર. તો જવાબ આપણો આવશે અમદાવાદ, કે સાલ્મોનેલા ટાઇફીમુરિયમના પ્લાઝમિડના એન્ટીબાયોટિક પ્રતિરોધી જનીન ટુકડાને જોડીને થઈ શક્યું. તો 93 ની અંદર આપણે જવાબ આવશે 93 નંબરમાં અમદાવાદ આન્સર આવશે રાઈટ. 94 નંબર કોણે સૌપ્રથમ કૃત્રિમ રિકોમ્બિનેન્ટ ડીએનએ અણુનું નિર્માણ કર્યું? તો બે સાયન્ટિસ્ટ હતા, સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયરે. આ રિકોમ્બિનેન્ટ ડીએનએ આ બંને સૌપ્રથમ વાર પ્રથમવાર આ લોકોએ બંને સાયન્ટિસ્ટોએ રિકોમ્બિનેન્ટ ડીએનએ બનાવેલું. તો જવાબ આવશે એની અંદર બી 94માં અમદાવાદ. 95 રિકોમ્બિનેન્ટ ડીએનએ ઇકોલાઈ બેક્ટેરિયા કે જે સાલ્મોનેલા સાથે નજદીકનો સંબંધ ધરાવે છે તેમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે ત્યારે તે નવા યજમાનના ઉત્સેચકનો ઉપયોગ કરીને પ્રતિકૃતિઓ બનાવવા લાગે છે. તો અહીં પ્રશ્ન બરાબર સમજો કે નવી પ્રતિકૃતિઓ બનાવવાની છે. તો નવી પ્રતિકૃતિઓ બનાવવા માટે કોની જરૂર પડશે? ઓપ્શન આપેલા છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયોજ એ, બી છે ડીએનએ લાઇગેજ, સી છે ડીએનએ પોલિમરેજ અને આરએનએ લાઇગેજ. તો આપણે નવી પ્રતિકૃતિઓ બનાવવી હોય રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીથી એક પ્લાઝમિડ છે એની અંદરથી નવા બીજા જ્યારે બી બનશે તો એની અંદર જરૂર કોની પડશે? ડીએનએ પોલિમરેજની જરૂર પડશે. તો 95 ની અંદર 95માં સી જવાબ આવશે. 95માં ડીએનએ પોલિમરેજ. 96 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેજ ખાલી જગ્યા જેનું કાર્ય ડીએનએ ન્યુક્લિયોટાઇડના વિશિષ્ટ ક્રમ પર આધાર રાખે છે તે ખાલી જગ્યા વર્ષ પછી અલગ કરાયો અને ઓળખવામાં આવ્યો. તે હંમેશા ડીએનએ અણુના એક ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે જ્યાં ખાલી જગ્યા જોડનો એક ચોક્કસ ક્રમ હોય છે. તો 96 નંબરનો જે પ્રશ્ન છે કે ભાઈ પ્રથમ રિકોમ્બિનેન્ટ ડીએનએ આપણને ખબર છે કે હિન્દ 2 શોધાયેલો 5 વર્ષ પછી શોધાયેલો અને દરેક જેની ઓળખ ક્રમ હોય 6 બેઝ પેરની ઓળખ ક્રમ આવેલી હોય છે. તો જવાબ આપણો કયો આવશે? બોમ્બે આવશે આપણો ક્વેશ્ચન 96 નંબર. તો બોમ્બે આપણો આન્સર આવશે. 97માં જોઈએ. ઇકો R1 માટે કયું વિધાન સાચું છે? તો એની અંદર જુઓ તે ઇસેરેશિયા કોલોયમાંથી મેળવવામાં આવે છે એક આપેલું છે સાચું. આ એ જાતિનું નામ છે બરાબર છે. સી
એક રોમન અંક એ બેક્ટેરિયાની કઈ જાતિમાંથી કયો ઉત્સેચક અલગ કરવામાં આવ્યો છે તેના નામના સૂચનને અનુસરે છે. એટલે 3 સાચા, એટલે જવાબ આપણો આવશે દિલ્હી. 97 દિલ્હી આન્સર આવશે. 91 રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે નીચે આપેલ પૈકી કયું એક વિધાન સાચું જણાતું નથી? સાચું જણાતું નથી. જુઓ તો પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ ક્રમનો ઓળખે છે, એન્ડોન્યુક્લિયસ છે, ભિન્ન ડીએનએ અણુમાં સમાન પ્રકારના આચ્છાદિત છેડાઓનું નિર્માણ કરશે. જે એક જ હોય તો છેડા તો ચીપકું છેડા બંનેમાં સમાન જ બનાવશે. ભિન્ન ડીએનએ હશે અને એક જ ઇકો R1 હશે તો સમાન છેડા જ બનવાના છે. વાયરસમાંથી અલગીકૃત કરેલ છે એ અલગ છે. આ બધા આપણે બેક્ટેરિયાઓની અંદર રિસ્ટ્રિક્શન ઉત્સેચકો શોધાયેલા છે. તો આન્સર આવશે આપણો ચેન્નઈ વાયરસમાંથી અલગીકૃત પામેલ છે. તો 98માં સી આવશે. આગળ જઈએ 99 નંબરનું. કોલમ 1 અને કોલમ 2 માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. જોડકા આપેલા છે 99 ની અંદર. તો એની અંદર જો આપણો જવાબ આવશે અમદાવાદ. ચેક કરી લેજો. પી ડીએનએ પોલિમરેજ તો 5 થી 3 પ્રાઇમની નવી દિશામાં નવી શૃંખલા બનાવે. Q1 લાઇગેજ તો કપાયેલા ડીએનએ ટોળાને જોડે. પછી આર એન્ડોન્યુક્લિયેજ તો ડીએનએ પર ચોક્કસ જગ્યાએ કાપ મૂકે. એક્સોન્યુક્લિયેજ તો ડીએનએના અંતિમ છેડા ઉપર ન્યુક્લિયોટાઇડને કાપે. રાઈટ છે અમદાવાદ. 100 નંબરનો ક્વેશ્ચન જોઈએ. નીચે આપેલ પૈકી સાચા વિધાન પસંદ કરો. તો સાચા વિધાનો પસંદ કરવાના છે. તો એની અંદર 100 નંબરનો ક્વેશ્ચન છે. એની અંદર આપણે જોઈશું પ્રતિબંધક ઉત્સેચકો જે બેક્ટેરિયાની 130-230 કરતાં વધારે જાતમાં શોધેલો એટલે એ ખોટો છે. એની અંદર જુઓ સી જવાબ આવશે. સી જવાબ આવશે 100 ની અંદર. 100 નંબરનો ક્વેશ્ચન. તો એની અંદર આપણે બીજો ઓપ્શન છે 900 થી પણ વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો આપણે જાણીએ છીએ તો સાચું. પછી ત્રીજો ઉત્સેચકો નામકરણ તેઓ જે બેક્ટેરિયામાંથી મેળવાયા છે તેના આધારે એક કે બે ટૂંકા અક્ષરો દ્વારા તો ખોટું. ચોથું છે ઇકો R1 ઇસેરિયા કોલોઈમાંથી મેળવ્યું તો સાચું. તો બીજું અને ચોથું સાચું. ચેન્નઈ જવાબ થશે 100 નંબરમાં. 101માં કયા ઉત્સેચકો પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં ઉપયોગી છે? કયા ઉત્સેચકો પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં ઉપયોગી છે? તો 101 ની અંદર બોમ્બે જવાબ આવશે. ડીએનએને કાપી અને ચીપકું છેડા બનાવે છે. તો બોમ્બે જવાબ આવશે 101માં. 102માં એન્ડોન્યુક્લિયેજનું નીચે પૈકી કયું કાર્ય છે? એન્ડોન્યુક્લિયેજનું નીચે પૈકી કયું કાર્ય છે? તો જુઓ એની અંદર આપણે તે ટૂંકી બોમ્બે જવાબ આવશે. તે ટૂંકી પેલિન્ડ્રોમિક શૃંખલાઓને ઓળખી અને ચોક્કસ જગ્યાએથી તોડે છે. બાકીના બધા રોંગ આવશે. લાંબી શૃંખલાને ઓળખી ચોક્કસ જગ્યાએ તોડે છે. સી છે વિદેશી ડીએનએ ટુકડાઓને પ્રતિકૃતિ બનાવવા માટે તે વિદેશી ડીએનએના ટુકડાઓને પ્રતિકૃતિ બનાવવા માટે એન્ડોન્યુક્લિયેજ તોડે છે. પછી આમાંથી એક પણ નહીં એટલે જવાબ આપણો આવશે તે ટૂંકી પેલિન્ડ્રોમિક શૃંખલાને ઓળખી અને ચોક્કસ જગ્યાએથી તોડે છે. તો બોમ્બે આવશે 102માં. 103 નંબર પ્લાઝમિડ એટલે શું? તો જીનોમિક ડીએનએ ની બહાર આવેલું નાનું એક વર્તુળાકાર ડીએનએ છે. તો જવાબ એની અંદર બી અમદાવાદ આવશે 103માં. 104 નંબર જોઈએ. નીચેના વિધાનો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેજ ઉત્સેચકની લાક્ષણિકતા દર્શાવે છે. ખોટું વિધાન ઓળખો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેજની કમ્પેરિઝનમાં. તો જુઓ ચેન્નઈ જ્યાં ઉત્સેચક ડીએનએને ચોક્કસ સ્થાને જોડે છે અને માત્ર બે પૈકી કોઈ એક શૃંખલા પર કાપ મૂકે છે. જોડતા નથી, એ તોડવાનું કાર્ય કરે છે અને બંને જગ્યાએથી આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેજ એને
તોડે છે, એટલે જવાબ આવશે આપણો 104માં ચેન્નઈ. એકસો 5 નંબર, સૌપ્રથમ શોધ થયેલ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે હંમેશા 6 બેઝ જોડીનો ચોક્કસ ક્રમને ઓળખીને કોઈ એક ક્રમે ડીએનએ કાપી નાખે છે, જે નીચે પૈકી કયો છે? તો ઇકો R1 નહીં આવે તો હિન્દ 2 આવશે સૌપ્રથમ શોધાયેલો. તો 105માં આવશે દિલ્હી. 106 નંબર, પીસીઆર પદ્ધતિમાં વપરાતા ડીએનએ પોલિમરેઝ માટે નીચે પૈકી કયું વિધાન સત્ય છે? 106 ની અંદર કયું વિધાન સત્ય છે? પીસીઆર પદ્ધતિમાં વપરાતા ડીએનએ પોલિમરેઝ, તો તે ઊંચા તાપમાને સક્રિય રહે છે, એ વાક્ય સાચું છે. થર્મોસ્ટેબલ હતો, ઊંચા તાપમાને પણ એ સક્રિય રહે છે, તો ચેન્નઈ જવાબ આવશે 106માં ચેન્નઈ. 107 નંબરમાં જુઓ, યોગ્ય જોડકા જોડવાના છે, તો 107 નંબરમાં બોમ્બે જવાબ આવશે. ચેક કરી લઈશું આપણે. P4 એટલે રિબોન્યુક્લિએજ, તો આરએનએ ને દૂર કરવા માટે. Q3 લાઇગેજ, ડીએનએ ટુકડાઓને જોડવા માટે. રિસ્ટ્રિક્શન R1 તો ડીએનએના ખંડો તોડવા માટે. અને ચોથું પ્રોટીએજ, છેલ્લું S પ્રોટીએજ, તો પ્રોટીનને દૂર કરવા માટે. એટલે જવાબ આવશે 107માં બોમ્બે. 108માં વિધાન એ, પ્રોટીનને ન્યુક્લિયોપ્રોટીએજ ઉત્સેચક દ્વારા દૂર કરાય છે. જો પ્રોટીનને ન્યુક્લિયોપ્રોટીએજ દ્વારા, એટલે વાક્ય 108માં આ ખોટું વાક્ય છે. પછી બીજું છે આરએનએ ને ડિઓક્સી રિબોન્યુક્લિએજ ઉત્સેચકની સારવારથી દૂર કરાય છે, તો આરએનએ ને દૂર કરવા માટે રિબોન્યુક્લિએજ બરાબર છે, પણ આ ડિઓક્સી શબ્દ આગળ વપરાશે નહીં, એટલે ડિઓક્સી નહીં આવે, એટલે એ બી ખોટું છે. પછી ત્રીજું વિધાન એ અને બી ખોટા છે. જો ત્રીજું છે સી, ઠંડો ઇથેનોલ ઉમેરી શુદ્ધ સ્વરૂપમાં ડીએનએનું અવક્ષેપણ કરાય છે. તો જુઓ આની અંદર સી સાચું હ, પહેલું અને બીજું એ ખોટું છે, તો આપણો જવાબ આવશે વિધાન એ અને બી ખોટા છે, પરંતુ વિધાન સી એ સાચું હોય, એટલે જવાબ ચેન્નઈ આવશે આપણો. 109માં જઈએ, નીચે આપેલા વિધાનો માટે 109 નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો. સાચો વિકલ્પ પસંદ કરવાનો છે નીચે આપેલા વિધાનો માટે. તો એની અંદર પી છે, જ્યારે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પેલિન્ડ્રોમ પર કાર્ય કરે છે ત્યારે ડીએનએ અણુની બંને શૃંખલાઓમાં વિખંડિત થતી નથી. પછી ક્યુ છે, ક્યુની અંદર છે પૂર્ણસંયોજિત ડીએનએ ટેકનોલોજી મહત્તમ અગત્યના વાહકો પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ છે. અને આ છે આ ડીએનએ અને પ્લાઝમિડના ચીપકુ છેડાઓને ડીએનએ લીગેજનો ઉપયોગ કરી જોડી શકાય છે. એસ છે એગ્રેટ જેલ ઇલેક્ટ્રોફોરેસનો ઉપયોગ કરી ડીએનએના ખંડોને અલગ કરી શકાતા નથી. હવે જુઓ એની અંદર જવાબ આવશે આપણો ચેન્નઈ જવાબ આવશે. આન્સર હશે આપણો ચેન્નઈ, કે વિધાન ક્યુ અને વિધાન આર એ સાચા છે, વિધાન પી અને વિધાન એસ એ બંને ખોટા છે. તો જવાબ આવશે આપણો ચેન્નઈ. 110 નંબર, પોલિમરેઝ ચેઇન રિએક્શનની કઈ અવસ્થામાં પ્રાઇમર ટેમ્પલેટ શૃંખલા સાથે જોડાય છે? તો આપણને ખબર હોય તાપમાન શીતનમાં જોડાઈ જાય. તાપમાનું શીતન ખ્યાલ છે. આપણી ચેન હતી 5 પ્રાઇમથી 3 પ્રાઇમ, બીજી ચેન હતી 3 પ્રાઇમથી 5 પ્રાઇમ. તો આપણો પ્રાઇમર છે કઈ જગ્યાએ? આ જગ્યાએ જોડાય, 3 પ્રાઇમ વાળા છેડા ઉપર જોડાતો હતો, તો જેને આપણે તાપમાનું શીતન તરીકે ઓળખતા હતા. તાપમાનું શીતન એટલે અમદાવાદ આવશે. 111માં ઇકોલાઈ ક્લોનિંગ વાહક PBr 322માં પ્રતિજૈવિક અવરોધક જનીનો ધરાવતો સાચો વિકલ્પ. તો આપણને ખબર છે કે એની અંદર 2 અવરોધક હતા, એમ્ફિસિલિન આર અને ટેટ્રાસાઇક્લિન આર, એ અવરોધક જનીનો હતા. તો જવાબ આપણો ચેન્નઈ થશે. 111માં ચેન્નઈ.
112 જુઓ, એન્ડોન્યુક્લિયસ ડીએનએની અંદર ચોક્કસ સ્થાન પર કાપ મૂકે છે. વિધાનો અહીંયા આપેલા છે. 112 સાચા વિધાનો આપણે શોધવાના કે ભાઈ એન્ડોન્યુક્લિયસ ડીએનએની અંદર ચોક્કસ સ્થાન પર કાપ મૂકે છે. બીજું મિશ્રક ટેન્ક રિએક્ટર સામાન્ય રીતે ચોરસ તો હોય જ નહીં, ચોરસ ના હોય. પછી બેક્ટેરિયલ કોષને ડીએનએના સ્વીકાર હેતુ માટે બનાવવામાં આવે તે પહેલાં દ્વિસંયોજિત ધન આયન Mg+2 લખેલું Ca+2 આવે એટલે પણ ખોટું હોય. બીજું ત્રીજું ખોટું છે, તો પહેલું સાચું હશે. તો આપણો જવાબ આવશે વિધાન 1 સાચું, એટલે બોમ્બે જવાબ આવશે. બોમ્બે વિધાન 1 સાચું. 13 નંબર, નીચેના વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો. વિધાન X, ડીએનએ કોષરસ પટલમાંથી પસાર થઈ શકતો નથી. તો બરાબર છે, ડીએનએ કોષરસ પટલમાં પસાર નહીં થઈ શકતો, સાચું. વિધાન Y છે, ડીએનએ જલવિતરાગી અણુ છે, તો ડીએનએ જલવિતરાગી અણુ નથી, એ જલ અનુરાગી અણુ છે. આપણે હાઇડ્રોફિલિક જેને કહેતા હતા, હાઇડ્રોફિલિક એટલે એ કેવું છે, જલ વિતરાગી નહીં પણ જલ અનુરાગી છે. જલાનુરાગી એટલે બીજો ખોટો છે, એટલે આપણો આન્સર આવશે 113 અંદર વિધાન X સાચું અને વિધાન Y ખોટું. 113 વિધાન X સાચું, વિધાન Y ખોટું, એટલે બોમ્બે આન્સર આવશે. 114 સ્ટીયર ટેન્ક બાયોરિએક્ટરની રચના શેના માટે કરવામાં આવે છે? તો ઉત્પાદનમાં પ્રિઝર્વેટિવનો ઉમેરો, ઉત્પાદનમાં શુદ્ધિકરણ, સંવર્ધન સાધનમાં અજારક સ્થિતિની જાળવણીની ચોકસાઈ, કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનની પ્રાપ્યતા. તો સમગ્ર પ્રક્રિયામાં ઓક્સિજનની પ્રાપ્યતા માટે થાય છે, એટલે જવાબ દિલ્હી આવશે 114. 115 જો આપણે બેક્ટેરિયોફેજ ડીએનએમાં ઈચ્છિત જનીન દાખલ કરીએ છીએ અને બેક્ટેરિયોફેજને બેક્ટેરિયામાં વિભાજિત થવા દેવામાં આવે છે, તો પછી ઈચ્છિત જનીન ઉત્પન્ન કરી શકાય તેવી નકલોની અપેક્ષિત સંખ્યા, તો એની નકલોની સંખ્યા કેટલી બનાવશે? જુઓ, તો ઉત્પાદિત બેક્ટેરિયોફેજની સંખ્યા સમાન જ હશે. જેટલા તમે વાહકનો ઉપયોગ કરશો એની જેટલી કેપેસિટી હશે એટલી જ આપણા વિદેશી ડીએનએની બી કોપી બને છે. એટલે જવાબ આપણો આવશે ઉત્પાદિત, એટલે જે નવા બનવાના છે વિદેશી, એની બેક્ટેરિયોફેજની સંખ્યા હશે એટલી જ સમાન બને છે. તો જવાબ દિલ્હી આવશે એમાં 115. 116 આપણે જોડકું જોઈએ, યોગ્ય જોડ મેળવો. તો અનુપ્રવાહિત સંસાધન, વિસ્તૃતીકરણ, વિદેશી જનીન નિપજ, રૂપાંતરણ. તો એની અંદર જો જવાબ ચેન્નઈ આપણે આવશે, જોઈ લઈએ. પી તો એની અંદર 2 આવશે, નિપજનું પૃથ્થકરણ, શુદ્ધિકરણ, વિસ્તૃતીકરણ. ક્યુ તો અબજ નકલો મળશે. વિદેશી જનીન નિપજ, વિદેશી જનીન નિપજ તો R1 ગ્રાહી કોષમાં જનીનને દાખલ કરવામાં આવે, અને S3 એટલે રૂપાંતરણ, તો યજમાન કોષમાં પુનઃસંયોજિત દાખલ ડીએનએ દાખલ કરવામાં આવે છે. તો જવાબ આવશે ચેન્નઈ. 117 ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણીને સુસંગત વિધાનો નીચે આપેલા વિકલ્પોમાંથી કયા છે સાચા વિધાનો? તો જુઓ, ડીએનએને અર્ધઘન ઘટ માધ્યમમાં મુકતા વીજ ક્ષેત્રના પ્રયોજનથી ડીએનએના અણુઓ ધન ધ્રુવ તરફ ગતિ કરે. ઋણમાંથી એ જતા રહે ક્યાં? આ ઋણ બાજુ આપણે મૂકેલા, ઋણમાંથી એ માઇનસ છે, આ બધું પોઝિટિવ, તો ધન તરફ જતા રહે, પહેલું સાચું. આ પ્રશ્ન ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણીને સુસંગત શોધવાનું, એટલે બીજો ઠંડો ઇથેનોલ ઉમેરીને ડીએનએને ઓક્ષેપણ કરાય પણ અલગીકરણમાં આવે એટલે નહીં આવે, ખોટું છે. ત્રીજું રિસ્ટ્રિક્શન પાછળની પ્રગતિ જાણવા જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો ઉપયોગ થાય, તો એ બી સાચું. તો ત્રીજું બી આવશે, પહેલું ને ત્રીજું. અને ચોથું ડીએનએને અર્ધઘટ માધ્યમ મુકતા વીજ ક્ષેત્રના ઋણ ધ્રુવ તરફ સ્થળાંતરણ નહીં કરે, એટલે પહેલું ત્રીજું સાચું. ચેન્નઈ 117 આવશે ચેન્નઈ. $118 વિસ્તૃતીકરણની પ્રક્રિયા દરમિયાન પોલિમરેજ કઈ દિશામાં નવી શૃંખલાનું નિર્માણ કરે છે? તો 5 પ્રાઇમથી 3 પ્રાઇમ જ કરે. કોઈ પણ સ્વયંજનન જ્યારે કરવાનું હોય તો બી 5 પ્રાઇમથી 3 પ્રાઇમ જ જાય, પ્રત્યાંકન થાય તો બી 5 પ્રાઇમથી 3 પ્રાઇમ જશે. 119 આપણે જોઈએ યોગ્ય જોડ
મેળવો. તો એની અંદર 119ની અંદર જવાબ આપણો બોમ્બે આવશે. તો પહેલું એક આપેલું છે P2. તો પી હશે એટલે રિટ્રોવાયરસ છે, તો સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં પરિવર્તિત કરે. પછી Q3 તો પ્રતિજૈવિક અવરોધક જનીન, તો Q3 આવશે એગ્રોબેક્ટેરિયમ વાળું. Q3 એટલે P2 Q3 અવરોધક જનીન એમ્ફિસિલિન આર અને ટેટ્રાસાઇક્લિન આર અને R1 એગ્રોબેક્ટેરિયમ. તો એની અંદર આવશે ગાંઠ પ્રેરક પ્લાઝમિડ, એટલે જવાબ આવશે બોમ્બે. 120 નંબર એ એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકો એ ટૂંકી પેલિન્ડ્રોમિક શૃંખલાઓને ઓળખી અને ચોક્કસ જગ્યાએ તોડે છે. વિધાન આર છે. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક પેલિન્ડ્રોમ પર કાર્ય કરે ત્યારે તે ડીએનએ અણુની બંને શૃંખલાને તોડે છે. તો 120ની અંદર આપણો આન્સર આવશે અમદાવાદ. એ અને આર બંને સાચા છે અને આર એનું સાચું કારણ છે. આર છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક પેલિન્ડ્રોમ પર કાર્ય કરે, જેના લીધે એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક એ પેલિન્ડ્રોમિક શૃંખલાને ઓળખીને ત્યાંથી તોડે છે. તો 120માં આન્સર અમદાવાદ આવશે. 121માં એ વિધાન આપેલું છે એમ્ફિસિલિન રેસિસ્ટન્ટ આર જનીન એ PSG1 માટેની ઓળખ જગ્યા ધરાવે છે. આર છે ટેટ્રાસાઇક્લિન આર જનીન એ BAMH1 અને SAL1 માટેની ઓળખ જગ્યાઓ ધરાવે છે. તો 121ની અંદર આપણો જવાબ આવશે બોમ્બે આવશે, કે બંને સાચા પણ સમજૂતી આપતા નથી. 121માં બોમ્બે. 122માં એ રિટ્રોવાયરસ એ સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે. તો સાચું છે. જે હાલમાં રૂપાંતરિત કરીને વનસ્પતિ કોષમાં ઇચ્છિત જનીનોને દાખલ કરવામાં ઉપયોગી છે. તો પહેલું વિધાન સાચું. આર એ ખોટું છે, કારણ કે રિટ્રોવાયરસ એ પ્રાણી કોષમાં દાખલ કરવા માટે એનો વાહક તરીકે ઉપયોગ થાય છે. તો આપણો જવાબ આવશે એ સાચું અને આર ખોટું, એટલે 122માં ચેન્નઈ થશે. 122માં ચેન્નઈ. 123માં એ આપેલું છે લાઇગેજ ઉત્સેચકની હાજરીમાં છીપકુ છેડાની મદદથી કોઈપણ ડીએનએ અણુ સાથે જોડવા માટે સક્ષમ બને છે. તો એ સાચું હ. આર છે એગેરોજેલ ઇલેક્ટ્રોફોરેસિસના ઉપયોગથી ડીએનએના ટુકડાઓને જોડી શકાય છે. તો આર એ ખોટું છે, એ સાચું છે. તો એની અંદર બી આપણે જવાબ આવશે 123માં સી એ સાચું અને બી ખોટું છે. 123માં સી. 124 સ્ટેનલી કોએન અને હર્બર્ટ બોયર વિશેના નીચેના આપેલા બધા વિધાનો સાચા છે કે સિવાય એક. તો એની અંદર ચેન્નઈ છે, બોમ્બેની અંદર જો એમની અંદર આપેલું છે તેમણે સૌપ્રથમ ડોલી નામની સ્વસ્થ ક્લોન ઘીટીને વિભેદન પામેલા પુખ્ત મેમરી સેલ્સ સ્તન ગ્રંથિઓના કોષોમાંથી ઉત્પન્ન કર્યું. આ વાક્ય ખોટું છે, એટલે જવાબ આવશે આપણે બોમ્બે. 124માં જવાબ બોમ્બે આવશે. બાકીના બધા વિધાન સાચા. 125માં પીસીઆરના 10 ચક્રો પછી રુચિ પ્રમાણેના ઉપયોગી જનીન કેટલી પ્રતિકૃતિઓ મેળવી શકાય છે. તો આપણે સૂત્ર એને કહેલું કે 2n વાળું સૂત્ર આપણે ઉપયોગ કરીશું. 10 ચક્ર પૂછેલા તો 2 × 2 × 2 10 વખત કરીશું. 2 × 2 × 2 × 2 તો જવાબ આવશે 1024 જવાબ આવશે. તો અમદાવાદ જવાબ આવશે 125માં. 126ની અંદર માનવ જનીનોનો ઉપયોગ કરીને એક બેક્ટેરિયલ કોષનું રૂપાંતરણ પુનઃસંયોજિત ડીએનએ ધરાવતા અણુમાં કરવામાં આવે છે. જો રૂપાંતરણ પામેલા કોષો ઇચ્છિત પ્રોટીન નિર્માણ કરતા નથી, નીચે આપેલ પૈકી કયું કારણ હોઈ શકે. તો માનવ જનીન એ ઇન્ટ્રોન ધરાવે છે, જેની બેક્ટેરિયા સાથે પ્રક્રિયા ન થઈ શકે. તો માનવ જનીન હશે એ એક્ઝોન અને ઇન્ટ્રોન ધરાવશે. એ નકામું છે, ઇન્ટ્રોન પણ ધરાવે છે, જેથી કે બેક્ટેરિયા સાથે પ્રક્રિયા થઈ શકતી નથી.
તો એની અંદર બી જવાબ આપણો આવશે 126માં અમદાવાદ. એકસો 27 પુનઃસંયોજિત ડીએનએ નિર્માણના મુખ્ય ચરણ નીચે આપેલ છે. તો 127માં સાચા શોધવાના છે સ્ટેપ. તેની અંદર જવાબ આવશે ચેન્નઈ. બીજું પહેલું આવશે રેસ્ટ્રિક્શન ઉત્સેચક ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી થાય. ત્રીજું છે રુચિ પ્રમાણે ડીએનએ ટુકડાનું અલગીકરણ. ચોથું પીસીએના ઉપયોગથી રુચિ પ્રમાણે જનીનનું એમ્પ્લિફિકેશન કરો. અને 1 પુનઃસંયોજિત ડીએનએનું યજમાન કોષમાં પ્રવેશ, એટલે ચેન્નઈ આવશે. 128 ક્લોનિંગ વાઘ PBR 322 ક્લે 1 ઓળખ સ્થાન ઉપર જો વિદેશી જનીન દાખલ કરવામાં આવે તો પુનઃસંયોજિત ઘટકો. હવે એ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ આપણે લીધેલો છે કયો? ક્લે 1 લીધેલું છે. તો જવાબ આવશે આપણો જુઓ ટેટ્રાસાયક્લિન એમ્ફિસિલિન બંને પ્રત્યે પ્રતિરોધી હશે. જવાબ દિલ્હી આવશે, કારણ કે ક્લે 1 જે છે પ્લાઝમિડ જે હતું PBR 322. હવે ક્લે 1 તો અહીં છે, આપણો જે એમ્ફિસિલિન હતો અને ટેટ્રાસાયક્લિન આ જગ્યાએ હતા, આ જગ્યા ઉપર છે એમ્ફિસિલિનના, તો બંને સક્રિય રહેશે. તો એના ઉપર કટ વાગતો નથી, એટલે એ જવાબ આપણો થશે દિલ્હી. ટેટ્રાસાયક્લિન એમ્ફિસિલિન બંને પ્રતિરોધી હશે. એકસો 29 કૃત્રિમ રીતે આરડીએનએના નિર્માણમાં આપેલી ક્રિયાની શૃંખલાઓને યોગ્ય ક્રમ ગોઠવો. તો 129માં દિલ્હી જવાબ આવશે. પહેલું આવશ્યક જનીનને અલગ કરવા રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ કરવો. ચોથું પ્લાઝમિડ ડીએનએ સાથે સંકળાયેલ જનીનની આવશ્યકતા. બીજો આરડીએનએનું યજમાનમાં પ્રવેશ અને આરડીએનએનું ગુણન, એટલે ચોથો જવાબ આવશે. 130 નંબર પુનઃસંયોજિત ડીએનએના સંશ્લેષણ દરમિયાન આપેલ ઉત્સેચકો ઉપયોગી છે. તો 130ની અંદર જવાબ આવશે અમદાવાદ. 3-1-2. તો પુનઃસંયોજિત ડીએનએના સંશ્લેષણ દરમિયાન આપેલ ઉત્સેચકો ઉપયોગી છે, તેમના ઉપયોગ અનુસાર તેમને ક્રમમાં ગોઠવવાના છે. ત્રીજું છે પહેલા રિસ્ટ્રિક્શન ઉત્સેચક, જેને આપણે કાપવામાં આવશે, પછી ડીએનએ લાઇગેજ દ્વારા એને જોડવામાં આવશે અને ડીએનએ પોલિમરેજ એનું વિસ્તૃતીકરણ કરે છે. 131માં અન્ન ઉત્પાદનના વધારા માટે કયા વિકલ્પો વિચારી શકાય? તો જૈવિક ખેતી, ઇજનેરી, પાકો આધારિત ખેતી, એગ્રોકેમિકલ. તો આપેલ બધા આવશે તમામ, અને 1, 2, 3 ઓપ્શન આવશે. ચેન્નઈ જવાબ આવશે 131માં. 132માં પેશી સંવર્ધનમાં વપરાતા પોષક માધ્યમો માટે સાચો વિકલ્પ શોધો. તો કેલેસ સંવર્ધન બનાવો, એની અંદર આપણે પોષક માધ્યમ તરીકે એની અંદર કયો સાચો આન્સર આવશે? તો એની અંદર બોમ્બે આવશે. કાર્બન સ્ત્રોત જેવા કે સુક્રોઝ, અકાર્બનિક ક્ષાર, વિટામિન, એમિનો એસિડ, ઓક્સિજન, સાઇટોકાઇન બધા નાખવામાં આવે છે. 133માં પેશી સંવર્ધન દ્વારા હજારોની સંખ્યામાં વનસ્પતિના સર્જનની આ પદ્ધતિને ખાલી જગ્યા કહે છે. તો હજારો છોડ જે મેળવવામાં આવે, જેને આપણે સૂક્ષ્મ પ્રવર્ધન, માઇક્રો પ્રોપોગેશન કહેતા હતા, એટલે ચેન્નઈ જવાબ આવશે. 134 રોગિષ્ટ વનસ્પતિઓમાંથી તંદુરસ્ત વનસ્પતિની પુનઃ પ્રાપ્તિ માટે સાચો વિકલ્પ પસંદ કરો. તો 134માં બધા આવશે, આપેલ તમામ આવશે. 135માં દૈહિક સંકરણમાં દૈહિક સંકર જાતોના નિર્માણ માટે સાચો વિકલ્પ પસંદ કરો. તો 135ની અંદર બોમ્બે જવાબ આવશે. બીજું, ત્રીજું, પહેલું, ચોથું અને પાંચમું આવશે. બીજું છે પહેલું, વનસ્પતિમાંથી એકાકી કોષોને પહેલા અલગ તારવવા પડશે, દરેકને એકના અલગ કરવા પડશે. પછી જો ત્રીજું કોષ દિવાલનું પાચન, તો દરેકનું સેલ્યુલર પેક્ટિન નાખીને એનું પાચન કરવામાં આવે. પછી ખુલ્લું નગ્ન પ્રોટોપ્લાઝમ એટલે જીવરસ, આનો દરેકનો જીવરસ આપણને પ્રાપ્ત થશે.
પછી ચોથું છે, બે ભિન્ન જાતોના સંકર જીવરસને ઇચ્છિત લક્ષણો ધરાવે તેને સંયોજિત કરવામાં આવે પીજી પોલિથિલિન ગ્લાયકોલ દ્વારા એનો બંનેના જીવરસને ભેગા કરવામાં આવે. અને છેલ્લું, સંકર જીવરસ મેળવી તેને આગળ નવી વનસ્પતિના સર્જન માટે ઉપયોગી કરવામાં આવે. 136. શા માટે રોગમુક્ત વનસ્પતિ મેળવવા માટે વર્ધનશીલ પેશીનો ઉપયોગ પેશી સંવર્ધનમાં કરાય છે? તો તે વાયરસથી અપ્રભાવિત હોય છે એટલા માટે તંદુરસ્ત છોડ એમાંથી મેળવી શકાય. જવાબ આવશે અમદાવાદ. 137માં જોડકું છે, તો એની અંદર 137ની અંદર જવાબ આપણો બોમ્બે આવશે. A2 B1 C4 D3. તો આપણે જોઈ લઈએ. A2 એટલે જીવરસ, તો પોમેટોમાં આવશે. B1 વનસ્પતિ પેશી, તો પૂર્ણ ક્ષમતા. C4 વર્ધનશીલ પેશી, તો વાયરસ રહિત વનસ્પતિઓ. અને ડી સૂક્ષ્મ પ્રવર્ધન, તો એ સોમાક્લોન જેને જાતિ કહેવાય, મૂળ પિતૃ જેવી લક્ષણો ધરાવે. તો જવાબ આવશે 137માં બોમ્બે. 138 જીએમ વનસ્પતિઓનો ઉપયોગ ઘણા બધા પ્રકારે લાભકારી છે, તેને અનુલક્ષીને વિધાનો શોધો. તો એની અંદર જુઓ, ખોરાકમાં પોષણ મૂલ્યનો ઘટાડો કરવો એક ખાલી ખોટું છે, બાકીના બધા સાચા છે, એટલે જવાબ એની અંદર હશે બોમ્બે. પછી 139માં ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે ઉપયોગ કરતા હોઈએ. છેલ્લું ઉદાહરણ હતું, વાક્ય લખ્યું સ્ટાર્ચ, બળતણ અને ફાર્માસ્યુટિકલ કંપનીમાં એનો ઉપયોગ થાય. બોમ્બે. 140માં યોગ્ય જોડકા જોડો, તેની અંદર જવાબ આવશે બોમ્બે. પહેલું છે P3 લેપિડોપ્ટેરા, તમાકુની કલિકા કીટકો. Q1 તો કોલિયોપ્ટેરા, તો ભૃંગ કીટક. ડિપ્ટેરી, તો માખીઓ અને મચ્છર. 141માં બીટી કપાસમાં વનસ્પતિ પેશીમાં પ્રોટોક્સિન સ્વરૂપે બીટી વિષારી હોય છે, જે શેની હાજરીમાં સક્રિય વિષમાં ફેરવાય છે? તો કીટકોના અન્ય માર્ગમાં આલ્કલીય પીએચમાં એ એક્ટિવ થઈ જાય છે, એટલે જવાબ આવશે ચેન્નઈ. 141માં 142માં ક્રાય 2AB અને ક્રાય 1AB માંથી ઉત્પન્ન થતું ટોક્સિન શેનું નિયંત્રણ કરે છે? તો એ ક્રાય 2AB એ કપાસ માટેનું છે, ક્રાય 1AB એ મકાઈ માટેનું છે. તો જવાબ આપણો આવશે એની અંદર બોમ્બે, કે અનુક્રમે જો એનો જવાબ 142ની અંદર અમદાવાદ થશે. અનુક્રમે કપાસના છોડને બોલવર્મથી અને મકાઈને બોરરથી નિયંત્રિત કરે છે, એટલે આપણો રાઈટ જવાબ 142માં થશે અમદાવાદ. 143 RNAi પદ્ધતિમાં, તો RNAi પદ્ધતિમાં આપણો જવાબ આવશે 143માં બોમ્બે. વિશિષ્ટ mRNA પૂરક dsRNA સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે. જે mRNA હશે, સૂત્રકૃમિનો mRNA હોય, એની સાથે આપણો dsRNA હોય, એનું એન્ટીસેન્સ અહીં જોઈન્ટ થઈ જાય, એન્ટીસેન્સ, તો એ ભાષાંતર અટકી જાય છે. બોમ્બે આવશે. 144 બાયોટેકનોલોજી ક્ષેત્રમાં કયા હેતુ માટે RNA અંતક્ષેપનો ઉપયોગ થાય છે? 44માં તો જોઈએ આપણે, સૂત્રકૃમિ દ્વારા ચેપ લાગતા પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓનો વિકાસ, એની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ. તો જવાબ બોમ્બે આવશે. 145 પહેલાના સમયમાં મધુપ્રમેહ રોગીઓ માટે ઉપયોગમાં લેવાતું ઇન્સ્યુલિન માટે સાચા વિધાનો પસંદ કરો. તો 145માં જુઓ, એની અંદર જવાબ આવશે બોમ્બે. વિધાન 1 અને 2 સાચા છે, પહેલું બીજું સાચું. ત્રીજું છે, શરૂઆતમાં ઇન્સ્યુલિન પ્રાણીઓને ભૂંડને મારીને તેના જઠરમાંથી, તે સ્વાદુપિંડમાંથી આપણે બહાર કાઢતા. જઠર એ ખોટું છે, એટલે વિધાન 1 અને 2 સાચા, બોમ્બે આવશે. 146 માનવ ઇન્સ્યુલિનનો સી પેપ્ટાઇડ શું છે? તો એ જે પુખ્ત ઇન્સ્યુલિન હોય, પૂર્વ ઇન્સ્યુલિનના પરિપક્વનથી ઇન્સ્યુલિન બનવા દરમિયાન એ દૂર થાય છે, બરાબર છે. પૂર્વ ઇન્સ્યુલિનના પરિપક્વથી ઇન્સ્યુલિન બને, તો એ જવાબ ચેન્નઈ હોવું જોઈએ. 146 ચેન્નઈ. 147માં જતા રહીએ આપણે.
તો એની અંદર બી જુઓ ચેન્નઈ જવાબ આવશે 47માં. માનવ ઇન્સ્યુલિનની એ અને બી શૃંખલાઓને અનુસરીને ડીએનએની 2 શૃંખલા ઉત્પન્ન કરી ઇકોલાઈના પ્લાઝમિડમાં દાખલ કરી આ શૃંખલાઓને ડાયસલ્ફાઇડ વડે જોડી શકાય છે. માનવ ઇન્સ્યુલિનનું નિર્માણ કઈ રીતે કરવામાં આવે તો સી આવશે ચેન્નઈ. 148 આલ્ફા-1 એન્ટિટ્રિપ્સિન કયા રોગની સારવાર તો સીધું આપેલું છે એમ્ફીસેમાની સારવારમાં વપરાય તો અમદાવાદ આવશે. 149 માનવ ઇન્સ્યુલિન સંબંધિત વિધાનો નીચે આપેલ પૈકી માનવ ઇન્સ્યુલિન સંબંધિત વિધાનો નીચે આપેલ છે કયું વિધાન ઇજનેરી વિદ્યાકીય ઇન્સ્યુલિન અંગે સાચા છે તો 149 ની અંદર આપણે સી જવાબ છે સાચું. હજુ સી જવાબ જો પહેલું તો સાચું હોય સી હોય, બીજું એ બી સાચું હોય, ત્રીજું છે ડાયાબિટીસની સારવારમાં વપરાતું ઇન્સ્યુલિન ગાય એ તો ખોટું છે, ચોથું પ્રો ઇન્સ્યુલિનને પરિપક્વ અને કાર્યશીલ અંતસ્ત્ર બનાવવા માટે પ્રક્રિયા સાચું હોય, દર્શાવતા નથી એટલે એલર્જી દર્શાવે એટલે બી ખોટું હોય. તો પહેલું બીજું અને ચોથું એટલે ચેન્નઈ સાચું. એડીનો સાઇન ડિયામિનેટની ઉણપ શેમાં પરિણમે છે તો જેના લીધે રોગપ્રતિકારક તંત્રની ખરાબી સર્જાય છે. 150માં અમદાવાદ આવે છે. 151 નંબર નીચેનામાંથી કઈ પદ્ધતિ રોગનું વહેલા નિદાન અને વહેલા સારવાર માટેનો હેતુ સિદ્ધ કરતી નથી તો સીરમ અને મૂત્રનું વિશ્લેષણ એ નોર્મલ જૂની પદ્ધતિઓ પરંપરાગત છે એટલે એનાથી વહેલું નિદાન થતું નથી એટલે દિલ્હી જવાબ આવશે. 152 એડીનો સાઇન ડીએમિનેજ એડીએની ઉણપની જનીન સારવારમાં દર્દીઓમાં સમયાંતરે જનીન ઇજનેરી વિદ્યા દ્વારા બનાવેલ લસિકા કોષોમાં દાખલ કરવામાં આવે છે પણ એવું કહે છે કે આ લસિકા કોષો જો જનીન ઇજનેરી વિદ્યાએ બનાવેલા લસિકા કોષો એ અમર કોષો નથી એટલે એનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે. ફરીથી યુઝ પરમેનન્ટ એનું સોલ્યુશન નથી. લસિકા કોષોમાં દાખલ કરવામાં આવે છે જનીન ઇજનેરી. તો 152માં બોમ્બે જવાબ આવશે. 153 રોગની અસરકારક સારવાર માટે કયો વિકલ્પ પસંદ કરો તો પ્રારંભિક નિદાન સમજવું અને રોગની દેહધર્મ વિદ્યાની પહેલી સમજવી પડશે તો 153માં જવાબ આવશે અમદાવાદ. 154માં આજકાલ એ શક્ય છે કે કેન્સર પેદા કરતા વિકૃત પામેલ જનીને તેના પૂરક ડીએનએ ને રેડિયોએક્ટિવ પ્રોબ દ્વારા ક્લોન કોષોમાં સંવર્ધિત કરી ઓટો રેડિયોગ્રાફીથી તેને ઓળખી શકાય છે કારણ કે એની અંદર જુઓ ચેન્નઈ જવાબ આવશે. પ્રોબની વિકૃત જનીન સાથે કોઈ પૂરકતા ન હોવાને લીધે તે વિકૃત પામેલ જનીન ફોટોગ્રાફિક ફિલ્મોમાં આવશે જ નહીં. ફોટોગ્રાફિક જે ફિલ્મ હોય તમે જે પ્રોબ લીધો પ્રોબની અંદર માની લો સી લીધો તો એની જે પૂરક હશે જી એ કસી જી તો એ ફોટોગ્રાફિક ફિલ્મમાં દેખાશે પણ આની જે સિક્વન્સ હશે એ આ ક્લોન કોષોની પૂરક સિક્વન્સ નહીં હોય તો આ ફોટોગ્રાફિક ફિલ્મો દેખાતી નથી. 155 વિધાન એ એલિઝા એન્ટીજન એન્ટીબોડી પારસ્પરિક ક્રિયાનો સિદ્ધાંત પર કાર્ય કરે છે સાચું. વિધાન બીજું એન્ટીજનની હાજરી દ્વારા અથવા રોગકારકોના વિરુદ્ધ સંશ્લેષ એન્ટીબોડી દ્વારા રોગકારકો દ્વારા ઉત્પન્ન થતા સંક્રમણની ચકાસણી કરવામાં આવે છે તો વિધાન 1 અને વિધાન 2 બંને કેવા છે એ સાચા છે એટલે 155 નંબરની અંદર રાઈટ આન્સર આવશે. વિધાન 1 અને 2 સાચા બંને એટલે એ આવશે. 156માં માનવ રોગો માટે પારજનિક મોડલ અસ્તિત્વમાં છે તો જો કેન્સર હતું, સંધિવા હતું, અલ્ઝાઇમર હતું, સિસ્ટિક ફાઇબ્રોસિસ હતું, આ સાચું જ છે. ઓકે તો 156 ની અંદર અમદાવાદ જવાબ આવશે. 57 પ્રથમ પારજનિક ગાયમાંથી મળતા દૂધમાં પ્રોટીનમાં શું હતું આલ્ફા લેક્ટા આલ્બ્યુમિન હતું માનવનું 2.4 mg નું હતું એટલે જવાબ આવશે બોમ્બે. આ નહીં આવે આલ્ફા લેક્ટા આલ્બ્યુમિન 2.4 ગ્રામ અને પ્રતિ લીટર એટલે જવાબ આપણો બોમ્બે થશે. 158 આપેલ વિધાન એક્સ વાય અને ઝેડ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો જુઓ એની અંદર 158 ની અંદર વિધાન એક્સ વાય અને ઝેડ સાચા છે
અને ઝેડ એ એક્સની સાચી સમજૂતી આપે છે. તો જવાબ આપણો ની અંદર આન્સર અમદાવાદ આવશે. એની અંદર જો ઝેડ એ એક્સની સાચી સમજૂતી છે કારણ કે વિધાન વાયમાં દર્શાવેલ દૂધમાં આલ્ફા લેક્ટા આલ્બ્યુમિન હોય છે અને એ એક્સ કે ભાઈ પારજનિક ગાય છે એ માનવ પ્રોટીન જેની અંદર આ આલ્ફા લેક્ટા આલ્બ્યુમિન હોય છે જે દૂધની અંદર જોવા મળે છે. તો સાચું સમજૂતી તો બરાબર છે. 159. ભારતમાં સાર્વજનિક ઉપયોગમાં જે જનીન પરિવર્તિત સજીવોને લેવાના હોય તેના વપરાશની સલામતીની ચકાસણી માટે આ સંસ્થાન જવાબદાર છે. તો એ નક્કી કરશે કઈ જીનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી નક્કી કરે. ચેન્નઈ આવશે GEAC. વૈજ્ઞાનિકોને નીચે પૈકી કઈ વનસ્પતિના વર્ધનશીલ પ્રદેશને સંવર્ધિત કરવામાં સફળતા મળી છે. 160 નંબરનો ક્વેશ્ચન. તો 160માં આપણે આવશે કેળા શેરડી બટાટા બોમ્બે. કેળા શેરડી અને બટાટા. 161માં આણવીય પ્રોબ માટે સાચો વિકલ્પ પસંદ કરો. તો એની અંદર જવાબ આપણો આવશે ચેન્નઈ. આણવીય પ્રોબ છે એ શું છે કે ભાઈ એક શૃંખલામય છે અને ન્યુક્લિક એસિડની ટૂંકી શૃંખલા છે બોમ્બે, એટલે ચેન્નઈ જવાબ આવશે. રાઈટ આવશે બીજો અને ચોથો. તો ચેન્નઈ આન્સર આવશે. 162 યોગ્ય વિકલ્પ યોગ્ય જોડ મેળવો. તો એની અંદર જુઓ પેસ્ટ પ્રતિકારક વનસ્પતિ આપેલી છે પી, તો એની અંદર P4 આવશે એટલે દિલ્હી આવશે. DRN એન્થોક્સિપ ગોલ્ડન રાઈસ Q3 વિટામિન વાળું. R2 પ્રોઇન્સ્યુલિન તો સી પેપ્ટાઇડ હોય એની અંદર. S1 રોજી તો એની અંદર પારજનિક ગાય છે તો દિલ્હી આવશે. 163 જીવાણુકીય જનીન ઝેરી કીટનાશક ક્રિસ્ટલ પ્રોટીનનું ઉત્પાદન કરે છે. સાચું. બીજું છે બેસિલસ તુરિન્જેન્સી જે વિષારી પ્રોટીન ઉત્પન્ન કરે છે જે નિષ્ક્રિય સ્વરૂપમાં હોય છે, એ બી સાચું. તો બોમ્બે આવશે, એની કોઈ સમજૂતી નથી. 163માં. 164માં નવજાત બાળક માટે પારજનિક ગાયનું દૂધ વધુ સારું છે. આર છે એ કુદરતી ગાયના દૂધ કરતાં વધુ પોષણ મૂલ્ય ઉત્પાદન ગણાય છે એટલે એ આવશે 164માં સમજૂતી છે. 65 જોઈ લઈએ. પોલિયો રસીની સુરક્ષા માટે તો આપણને ખબર ચેન્નઈ આવશે. ઉંદર આવશે પારજનિક ઉંદર. પછી સીમાં આપેલ આકૃતિ દૈહિક સંકરણની પ્રક્રિયા આપેલ છે, એની અંદર આપણે સાચો જવાબ શોધવાનો છે. એક્સ વાય અને ઝેડ આપણે શોધવાનો છે. 166 નંબરનો ક્વેશ્ચન. તો એની અંદર જુઓ દિલ્હીમાં તો સેલ્યુલોઝ અને પેક્ટિનેજ હશે જેને તોડે વાય એ જોડવાનું કાર્ય કરશે. પોલિથિલિન ગ્લાયકોલ અને બનશે શું ઝેડ દૈહિક સંકરણ કોષ બનશે એટલે દિલ્હી આવશે. 67 નંબર જુઓ દૈહિક સંકરણના સંદર્ભમાં કેટલાક વિધાનો નીચે આપેલા છે તેમાંથી સાચા વિધાનો આપણે પસંદ કરવાના છે. તો એની અંદર આપણે જુઓ દિલ્હી જોઈ લઈએ. જવાબ દિલ્હી આવશે. બીજું અને ત્રીજું સાચું. એક જ છોડના વિભિન્ન કોષોના જીરોસનું સંયોજન થાય છે નહીં. બે અલગ અલગ છોડ હતા બટાકા ટામેટા. ખોટું. ભિન્ન જાતિના કોષોના જીવરસનું સંયોજન સાચું. અને બીજું એક આવશે પછી કોષોની સારવાર માટે સેલ્યુલર પેક્ટિનનું સેવન અનિવાર્ય છે, તો ત્રીજું બી જરૂર પડશે. ચોથું સંકલન પામે જીવરસ માત્ર એક પિતૃના જીવરસના લક્ષણો ના ધરાવે બંનેના ધરાવે એટલે એ બી ખોટું છે એટલે જવાબ આવશે દિલ્હી. બીજું ત્રીજું. 168 નંબર જોઈ લઈએ. બાળકોમાં એડીનો સાઇન બાળકોની અંદર એડીનો સાઇન ડિએમિનેટ પામીને કાયમી સારવાર શું છે? તો કાયમી એક જ સારવાર છે કે ભ્રૂણની અંદર એ નાખવામાં આવે તો એ કાયમી સારવાર શક્ય બને છે. તો એ જવાબ કયો આવશે? દિલ્હી. અસ્થિમજ્જા કોષોમાંથી મલક કરાયેલા જનીને પૂર્વ ભ્રૂણી અવસ્થામાં દર્દીના કોષોમાં દાખલ કરવું જે એડીએ ઉત્સેચક ઉત્પન્ન કરે છે. 169માં જોઈ લઈએ. નીચેનામાંથી કયું વિધાન આણ્વિક નિદાન માટે સાચું છે? તો ચેન્નઈ જવાબ આવશે. જો અલગ જનીનની ખામીઓ ઓળખવા માટે PCR સમર્થ પદ્ધતિ છે. કેન્સરના રોગીને ઓળખવા માટે જનીનનું મ્યુટેશન શોધવામાં પણ ઉપયોગી છે. બાકીના બધા ખોટા છે. જુઓ પુનઃસંયોજિત DNA પદ્ધતિ જોખમી પદ્ધતિ છે, તેથી
ઉપયોગ નથી, ખોટું હોય. એલિઝા કિરણોત્સર્ગી, ખોટું હોય. રોગી દર્દીમાં રહેલ વાયરલ તેની ઊંચી માત્રા નહીં, પણ એ ઓછી માત્રામાંથી આપણે બનાવી શકીએ છીએ, એટલે એ બી ખોટું છે. જવાબ આવશે ચેન્નઈ. 170 વર્ષ ખાલી જગ્યામાં અમેરિકાની એક કંપનીએ ખાલી જગ્યા પર યુએસ પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા પેટન્ટ પ્રાપ્ત કરેલી હતી. 1997માં બાસમતી ચોખાની એમને મેળવી. અમદાવાદ જવાબ આવશે. 171 શેમાંથી ટેક પોલિમરેઝ ઉત્સેચક મેળવવામાં આવે છે? તો આપણને ખબર છે થર્મસ એક્વેટિક્સમાંથી, ટી થર્મસમાંથી એક્વેટિક્સમાંથી એક્યુ લીધેલો છે. જવાબ આવશે ચેન્નઈ એક્યુ. 172 નીચેનામાંથી કયું ક્લોનિંગ માટેના વાહકનું ઇચ્છિત લક્ષણ નથી? તો જો એની અંદર બે કે વધારે ઓળખ જગ્યાઓની હાજરી, આ કોમ્પ્લિકેટેડ બની જાય એટલે એક જ આવે ને એક જ જગ્યા હોવી જોઈએ, એટલે બોમ્બે જવાબ આવશે. માર્કર જનીની પસંદગીમાં રેખકની હાજરી જરૂરી છે. સ્વયંજનની ઉત્પત્તિની હાજરી પણ જરૂરી છે. ખાસ રિસ્ટ્રિક્શન ઉત્સેચકની હાજરી પણ જરૂરી છે. જવાબ બોમ્બે આવશે. 173 એક ચેન આપેલી છે ઇક્વાર1ની, જુઓ 5 પ્રાઇમથી 3 પ્રાઇમ વાળી. તો એ શું કરી શકે? તો બેઝ જોડીનો પેલિન્ડ્રોમિક ક્રમ દર્શાવે છે. તો દિલ્હી જવાબ આવશે. 173માં વિધાને રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી દ્વારા બનાવેલ ઇન્સ્યુલિનમાં પ્રથમ એમિનો એસિડ મિથિયોનિન હોય. કોઈ પણ આપણે એમિનો એસિડ ઇન્સ્યુલિન બનાવીએ પણ મૂળ તો પ્રોટીન જ છે, તો પ્રોટીનમાં પહેલો આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા, કયું આવે? તો મિથિયોનિન આવશે. તો આપણને ખબર છે મેટ મિથિયોનિન જ આવશે એમઆરએનએ ઉપર. બરાબર, એમઆરએનએ ઉપર કયું આવશે? મિથિયોનિન આવશે ને. જો મિથિયોનિન આવશે. 100 કયા નંબરનો ક્વેશ્ચન હતો આપણો? 174. તો મિથિયોનિન આવશે, પણ કારણ છે ઇન્સ્યુલિનના નિર્માણ માટે સાંકેતન કરતા એમઆરએનએનો પ્રતિસંકેત એયુજી હોય નહીં, કારણ કે આનો સંકેત કયો હોય? મિથિયોનિનનો ખુદ એયુજી હોય, તો એનો સામેનો સંકેત હશે એ એની પૂરક હોય. પૂરક હશે ને, તો એ હોય તો યુ હોય, યુ હોય તો એ હોય, જી હોય તો સી હોય, એટલે આ પૂરક કોડ આવે. તો આ ખોટો છે બીજું, એટલે એની અંદર આવશે વિધાન એક સાચું, બીજું ખોટું. ચેન્નઈ. 174માં જવાબ આવશે આપણો ચેન્નઈ. 175 નીચેનામાંથી શેનો સમાવેશ જનીન ઇજનેરી વિદ્યામાં થતો નથી? તો કયો સમાવેશ નહીં થતો? એની અંદર જુઓ, ફેરફારિત આનુવંશિક દ્રવ્યનો યજમાન શરીરમાંથી બહાર નીકળવો એ સમાવેશ થતો નથી. કારણ કે એમાં યજમાનના શરીરમાં બાહ્ય સ્વરૂપમાં તો ફેરફાર થાય, આનુવંશિક દ્રવ્યમાં બી ફેરફાર થાય. તો જવાબ બોમ્બે આવશે. 176 નીચેનામાંથી શેનો સમાવેશ જનીન પરિધિ સજીવના નિર્માણના મૂળભૂત ચરણોમાં થતો નથી? જુઓ, તો ઈચ્છિત જનીનયુક્ત ડીએનએની ઓળખ એ તો આવે, પછી ઈચ્છિત નિપજોનું અલગીકરણ આ ના આવે. તો સમાવેશ નહીં થતો એવું પૂછ્યું હોય તો તમારો જવાબ સાચો આવશે કયો? બોમ્બે આવશે આની અંદર જવાબ. 176માં બોમ્બે. 177 જુઓ, યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો એની અંદર બી બધા સાચા. સૌપ્રથમ શોધાયેલ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયોઇડનો ઓળખક્રમ 6નો છે. હિન્દુ સહિત આજે 900થી વધારે રિસ્ટ્રિક્શન જાણકારી છે. દિલ્હી રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએ સાથે જોડાય. કુંતલિક શૃંખલા શર્કરા ફોસ્ફેટ આધારસ્તંભોને વિશિષ્ટ કેન્દ્રથી કાપે છે. પણ એ જે સજીવોમાં રિસ્ટ્રિક્શન ઉત્સેચક નિર્માણ થાય બેક્ટેરિયા, તો એ 70S આવી શકે, પણ આ SES પ્રકારના છે એટલે ખોટું છે, એટલે જવાબ આવશે AB ડી ચેન્નઈ. 178માં એક આકૃતિ આપેલી છે. આકૃતિના આધારે આપણે સાચો વિકલ્પ શોધવાનો છે. તો જો પટ્ટાઓને ઇથિડિયમ બ્રોમાઇડ વડે અભિરંજિત કર્યા બાદ યુવી પ્રકાશ પાડતા એ જોઈ શકાય છે. બાકીના બધા ખોટા છે, એટલે દિલ્હી જવાબ આવશે. 179 રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. તો એ શું કરશે? જુઓ, ઇકોલાઈ બેક્ટેરિયા હતા. તો 1963માં આપણે કહેલું કે એક ઉત્સેચક હતો જેના પોતાના ઉપર મિથાઇલ સમૂહ CH3નું કોટિંગ કરે બચાવે, અને બીજો જે બેક્ટેરિયો ફેઝ હતો એનું જનીન દ્રવ્ય અંદર દાખલ થાય તો બીજો એને શું કરે? કાપી નાખે. તો જેને કાપી નાખે એને આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કહેતા હતા. અર્થે એ ઇકોલાઇન પોતાને બચાવે છે, અને બચાવે આ રીતે તો એને આપણે સેલ્ફ ડિફેન્સ એટલે એને કહેવાય. તેમનું સંશ્લેષણ તેમની રક્ષણાત્મક ક્રિયાવિધિ માટે બેક્ટેરિયા દ્વારા થાય છે, એટલે દિલ્હી જવાબ આવશે. અને 180 નંબરનો સામાન્ય રીતે નીચેનામાંથી
કયું બહારના ડીએનએને ધાન્ય વનસ્પતિમાં સ્થાનાંતરિત કરવા વપરાય છે? તો આપણને ખબર છે કે બહારનું વિદેશી ડીએનએને આપણે દાખલ કરવું હોય વનસ્પતિઓની અંદર, તો એના માટે આપણે કયું વાપરીએ છીએ? એગ્રોબેક્ટેરિયમ ટ્યુબિફિશિયન્સનો ઉપયોગ વાહક તરીકે કરીએ છીએ. તો 180માં જવાબ આવશે ચેન્નઈ. તો આજે આપણે અહીંયા નીટનું સોલ્યુશન પૂરું કરીએ છીએ. થેન્ક યુ.